આજે અમારે આવનાર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ભુજમાં દરેક વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં અમારે ભુજ શહેરની મિટિંગ, એટલે એ વોર્ડની પણ મિટિંગ થઈ જાય, સાથે સાથે શહેરની પણ મિટિંગ થાય. એના માટેનો આયોજન અને લોકોની અંદર વાતાવરણ ઊભું થાય અને લોકોના પ્રશ્નો કોંગ્રેસ સાંભળે અને એના નિરાકરણ માટેના જે પ્રયત્નો થાય એ પ્રયત્નો કરે. એના માટે આજે અમે ભુજ વોર્ડ નંબર 5માં રાજગોર સમાજવાડીમાં એક મિટિંગનું આયોજન કરેલ. તમે આપ સૌ પ્રેસ મીડિયા પણ જાણો છો અને લોકો ભુજના બરાબર જાણે છે કે પાણી હોય, લાઇટ હોય કે ગટર હોય કે રોડ રસ્તા હોય, એના બાબતમાં ભુજમાં જે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર જે ફેલાયો છે અને એ ભ્રષ્ટાચારને કારણે લોકો એટલા બધા ત્રાહિમામ છે, એની કોઈ સીમા નથી. આટલો ટાઈમ અમે લોકો જિલ્લાના રાજકારણમાં રસ લેતા હોઈએ, સ્વાભાવિક જ છે, પણ અમને હવે એમ થયું કે ભુજમાં રહીએ છીએ તો ભુજની જે સ્થિતિ છે એની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે નીકળીએ ત્યારે મોટા મોટા ખાડા હોય, કોઈ આયોજન નથી. પહેલાં રોડ બનાવવામાં આવે, પછી તોડવામાં આવે, પછી ગટર બનાવવામાં આવે. આ કોઈ તકલકી નિર્ણયો જેનો કોઈ દિશા જ નથી એમ. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ જ્યારે ખવાઈ જાય છે અને ચોરે ને ચોટે વાત થાય છે. આજે તમે બહાર નીકળો એટલે નાનામાં નાનો માણસ વાત કરે અને એ એમ કે આ ખાવા માટે જ આ લોકો કરે છે, ભ્રષ્ટાચાર કરવા માટે જ કરે છે. હું તમને એક દાખલો આપું. એક વખત નાના કર્મચારીએ મેં કીધું આ શેનો કામ ચાલુ કર્યો છે બગીચામાં, તો કે બાપુ કટકટ. આ ઈશારો કરીને માણસો આવું બોલે છે, કટકટ. એટલે આ કટકટ જે છે એને કારણે, ભ્રષ્ટાચારને કારણે જેટલા રૂપિયા આવે છે એટલા બધા રૂપિયા ખવાય છે. આજે સફાઈની દ્રષ્ટિએ મને જે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે મહિને 72 લાખ રૂપિયાનો સફાઈનો ખર્ચ કરે છે. 72 લાખ તો નહીં, હું નથી માનતો કે 10-15 લાખ રૂપિયા પણ સફાઈમાં ખર્ચાતા હોય. એમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકોની સુખાકારીનો કોઈ પણ કામ થતો નથી. પછી નાના માણસનો કાંઈ અવાજ સાંભળવામાં આવતો નથી. વરસાદ આવે ત્યારે આખા ભુજમાં પાણી ભરાય, એનો કોઈ નિકાલનો કોઈ રસ્તો નથી. કોઈ આયોજન વગરની નગરપાલિકા, અને છેલ્લા 35-40 વર્ષથી નગરપાલિકા ઉપર ભાજપે જે શાસન કર્યું છે એ એકદમ નિષ્ફળ શાસન છે. 40 વર્ષની ગ્રાન્ટોની દ્રષ્ટિએ તમે જુઓ તો ભુજ સોનાનું થઈ જવું જોઈએ. જે રીતની ગ્રાન્ટોના આંકડા તમે કઢાવો અને એ ગ્રાન્ટોની દ્રષ્ટિએ જો કામ થયા હોય તો ભુજ ખરેખર સોનાની ચકલી જેવો લાગવો જોઈએ. એને બદલે ભુજની હાલત બહુ ખરાબ છે. હવે હું પણ એમ કહું છું ને લોકો પણ એમ કહે છે કે બહુ થયું, હવે ઘણું બધું થયું એમ. હવે તમારે જેટલા તમારા ઘર ભરવા હતા એ તમે બધા ભરી લીધા. અને હું છું ને રતનીઓ માત્ર એ જ એ લોકોનો ધંધો. કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો, કેવી રીતે કામ, કઈ જગ્યાએ આજે જે જગ્યાએ કામની જરૂર નથી એ જગ્યાએ કામ મંજૂર કરવામાં આવે, જ્યાં જરૂર છે ત્યાં લોકો અત્યારે હેરાન થઈને બેઠા છે. એટલે આ દ્રષ્ટિએ જે અણઘણ વહીવટ હાલે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ હવે આક્રોશથી નીકળશે. અને અમે આખા ભુજના જેટલા લોકો, ભુજની પ્રજા છે એને અમે એક સમજાવવા માંગીએ છીએ કે હવે આ શાસન ચેન્જ કરો, અને શાસન ચેન્જ કર્યાને કારણે એમાં એક વખત કોંગ્રેસને તમે ચાન્સ આપો, કોંગ્રેસને ચાન્સ આપો અને પછી તમને વહીવટ એવો લાગે. 40 વર્ષથી આવો અણઘણ વહીવટ હાલે જ છે, ગેરવહીવટ હાલે જ છે, પણ કોંગ્રેસનું શાસન તમને 2 વર્ષની અંદર તમને અમે દેખાડશું કે કોંગ્રેસનું શાસન, અને ભૂતકાળમાં પણ કોંગ્રેસે શાસન કર્યો છે. જે તે વખતે કોંગ્રેસના શાસન હતા ત્યારે આટલી ગ્રાન્ટો નહોતી આવતી. ટૂંકા સાધનોમાં, ઓછા પૈસામાં સારામાં સારો ભુજનો વિકાસ કોંગ્રેસના આગેવાનો કર્યો છે. જ્યારે આ કરોડો રૂપિયા, અબજો રૂપિયા ગ્રાન્ટ આવે છે, એ ગ્રાન્ટ માત્ર ને માત્ર ઘર ભરવા પૂરતું જ કરે છે અને કોઈ રૂપિયો વપરાતો નથી. ત્યારે એક ચાન્સ કોંગ્રેસના કાર્યકરોને આપો અને અમારા કોંગ્રેસના કાઉન્સિલરોને ચૂંટી અને ભુજની નગરપાલિકા કોંગ્રેસને બનાવો એવી મારી વ્યક્તિગત અને હાથ જોડીને વિનંતી છે અને અનુરોધ છે. પ્રમુખ છે જ ક્યાં? પ્રદેશના પ્રમુખ ક્યાં છે? દેશમાં રાજ્યના મુખ્યમંત્રીએ ક્યાં છે? ત્યાંથી આદેશ આવે એ નગરપાલિકા હાલે છે. એક જ જણો ઉપર શાસન 2 જ જણા કરે છે. કોઈના હાથમાં તો કાંઈ છે નહીં, વહીવટ કોઈના હાથમાં છે નહીં, નિર્ણય લેવાના કોઈને અધિકારો નથી. માત્ર ને માત્ર એમના કાર્યકરો મજબૂત થાય, કાર્યકરોના ઘરમાં પૈસા આવે ભ્રષ્ટાચારના, અને પછી ચૂંટણીઓમાં એ કાર્યકરોનો ઉપયોગ કરવો છે. બાકી કોઈ એ લોકોને પ્રજાની પડી નથી. માત્ર ને માત્ર પૈસા જેટલો, અને તમે જો કેટલો ભ્રષ્ટાચાર. કોઈક લિમિટ હોય, ખીચડીમાં મીઠું પડે એટલું હોય ને તો ચલાવાય, આ મીઠામાં ખીચડી પડે છે.
એટલે આ પોઝિશન જે થઈ છે એને કારણે હું તો ખરેખર ભુજની પ્રજાને વિનંતી કરું છું, અમે એક બે ચાન્સ લેશું. દર વખતે અમે તમને સમજાવવા આવશું અને તમે સમજશો નહીં તો પછી લોકો અમે પણ થાકવાના છે. એટલે અમને અમારી તમને વિનંતી છે કે તમે એક વખત 5 વર્ષ આ શાસન ચેન્જ કરી અને બતાવો. ભ્રષ્ટાચાર પણ બંધ કરી દઈએ અને ભુજમાં હવેની દ્રષ્ટિએ હવે અત્યારના સમયમાં જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનો ઉપયોગ કેવો સરસ થાય છે, કારણ કે અમે બધા અનુભવી છીએ, અમે શાસન કરીને આવ્યા છીએ. એટલે કેવો ગ્રાન્ટોનો ઉપયોગ થાય છે એ તમે જુઓ અત્યારે માત્ર ને માત્ર. અને બીજું હું તમને કહું, દર વખતે નવા કાઉન્સિલરો લઈ આવે એને વહીવટમાં સમજતા જ 4 વર્ષ લાગે. એક તો એમને વારસાગત એક ગળછુથીમાં એવું આપેલું છે કે આપણે કમાવા જઈએ છીએ, સેવા કરવા નથી જતા. તો જ્યારે એ કાઉન્સિલર આવે છે ત્યારે એની નજર જ એનામાં હોય છે. તો એ નવો કાઉન્સિલર છે એની નજર પૈસામાં પડી છે. એક બાજુ પૈસામાં નજર પડી છે અને બીજી બાજુમાં વહીવટનો અનુભવ નથી, એટલે અધિકારીઓનો લાભ લે છે. એટલે આવી રીતે જે ભાજપની નીતિ છે અને જે ચમચાઓની ફોજ ઊભી કરવાની જે કોશિશ છે એના અમે વિરોધી છીએ. અને હું તો ભુજની પ્રજાને કહું છું એ જે કરતા હોય કરે. આપણી કેપેસિટી ભુજ પૂરતી છે તો આપણે ભુજમાં એ લોકોને બદલાવા જોઈએ અને સારું શાસન લઈ આવવું જોઈએ. મારું નામ પૂજન ગિરીશભાઈ રાજગોર છે. હું આજે હોશ અને ઉમંગભેર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. મારી સાથે લગભગ 80 થી 100 કાર્યકર્તા જોડાયા છે કોંગ્રેસ પાર્ટીમાં. આ મારી સાથે લોકો હસતે હસતે ને ખુશ થઈને જોડાયા છે, કેમ કે આ જે ભાજપની સરકાર છે, તાનાશાહી સરકાર જે આપણે કહીએ તે લુખ્ખો શાસન ચલાવી રહી છે, ભ્રષ્ટાચાર રોગો કરી રહી છે, વારાઘડીએ રોડ રસ્તા ખોદવા અને લોકોને હેરાન પરેશાન કરવો. એ ત્રાસથી અમે છેલ્લે કંટાળી અને મોટો એક નિર્ણય લીધો કે અગાઉ પણ કોંગ્રેસે શાસન કરી ચૂકી છે અને કોંગ્રેસ પણ અગાઉ શાસન કરેલા છે. તો એ હેતુથી અમે ફરી પાછો કોંગ્રેસનો શાસન લાવીએ એ હેતુથી અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.